ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની નિષ્કાળજી તેમજ તળાવના વિકાસને લઈ ગ્રાન્ટો મંજૂર થઈ હોવા છતાં વહીવટી તંત્ર પાલિકા તેમજ વન વિભાગ કાચબાને સંરક્ષણ અને જાળવણી કરવામાં નિષ્ફળ રહેતા આજે ફરી એક અલભ્ય કાચબો મોતના મુખમાં ધકેલાયો છે। વહીવટી તંત્રની નિષ્કાળજી તેમજ તળાવના વિકાસની ગ્રાન્ટો મંજૂર થઈ હોવા છતાં વહીવટી તંત્ર પાલિકા અને તેમજ વન વિભાગ કાચબાને સંરક્ષણ અને જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે। સાથે રતન તળાવ વિકાસથી પણ વંચિત રહ્યું છે। હેરિટેજમાં સમાવેશ ઐતિહાસિક રતન તળાવમાં છેલ્લા વર્ષોમાં ઘણા કાચબાઓની મોત નીપજ્યા છે। રતન તળાવના કિંમતી અને રત્નો શેડ્યુલ 1 માં આવતા કાચબાને સંરક્ષણ આપવામાં આવતા કિંમતી વન વિભાગ વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે। પાલિકાની નિષ્કાળજીના કારણે તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું હોવાને પગલે અલગમ્ય ગણાતા કાચબાઓ મરી રહ્યા છે। પુનઃ એક કાચબાનું મોત થયું છે। કાચબાનું મૃત્યુ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગે સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ HP યાદવ, રાઉન્ડ ફોરેસ્ટર ઇન્ચાર્જ ભરૂચ। આજ રોજ હું અત્યારે રતન તળાવ પર આવેલો છું અને ત્યાં મળેલો કાચબો મળેલ છે એને રેસ્ક્યુ કરી અમે અમારી સરકારી રાહે જે કંઈ વિધિ કરવાની છે એ પ્રમાણે કરી પશુ દવાખાને લઈ જઈ અને એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવી પછી એની સરકારી રાહત જે કંઈ વિધિ કરવાની છે કરી દઈશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।